ચો મારા છોકરાના પનારા જીવન પડ્યું મારું. અરે છોકરા બાપા આવા ચો મળજો ત્યારે એમ થઈ ગયો. હા ના ઝાડ છે ને ટેકો લઉં. હા આ ઝાડનું સારું થઈ ગયું મને ટેકો આવ્યો છે. છોકરો તો ના લે પણ ઝાડીને મને ટેકો આવ્યો. હા ઝાડનો ટેકો લઈને બેહવા દે બાપા. બાપા હા રોમા હાય પ્રભુ પ્રભુ બાપા રાહીમાન થઈ ગયા છોકરા. છોકરા હું કેવું મારા પ્રભુ પ્રભુ હાય પ્રભુ આવું મારો કોઈ હાલો નહીં. જે બાદ જોવું મારા ના છોકરા થયા મારા કોઈ મારું ના થયું. અરે અરે આ ઝાડનું ટેકો સાથે સારું છે બાપા. હાય એ ઝાડ આવી રીતે શું છે તે સારું. હા આ શેકલો આખો દાડો જીવડો બધું શાપ ખોલીને બાજરી ખાઈ જાય છે. કોણ સારે લુગડો હારો પહેર્યા છે. મરી તો નહીં ગયેલો. ના ના જોવા જ દો. લ્યા તો પેલા રાયમલ નો ને શો માના બાપો સાતો હસમુખ કાકુ ઓછા માયા હવે રે હસમુખબા ઊંઘી જા તો ઓછા માય નું ગયા તને તે થાક્યો હતો થાક લાગ્યો હતો તો આરામ કરતો હતો. હા 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 તે ઘેર હેડો ઘેર નહીં ઘેર તે ઊંઘો ઘેર નહીં જવાનું. મારું જે ગણે બધું આજ છે. ઘર ગણો આવું જ ના બોલાય યાર. ભાઈ જે છે બધું આજ છે. મારે બીજું કોઈ આગળ હેડાવું નહીં મારું. એટલે કોઈ છોકરા લડ્યા તો છોકરાના બિચારા હારા છે તાણ પણ વહુ બે કમાત છે. એ તો બૂમ પાડ છોકરા તો બે હારા છે તમારે. છોકરા એનું આપું છે મારું પતા નહીં. મને એનો ને એનો કરી નાખ્યો. મને ત્રાસ કરી નાખ્યો એટલે હું ઘરની બહાર નીકળી ગયો. હગી વાલે ફરું છું આડોરો ફરું છું અને આવ્યો તો થાકીને બેસીશું આવું. લેડો હું તમારે ઘેર મૂકવા આવું હા છું. ઘેર નહીં. તો છોકરાને હું ઠપકો કરું છું. કોઈ ઠપકો આલું નહીં. ઠપકો આલશો એ હરોમી છે. થોડા બાતચીત તમારી ઝઘડા કરશે અને માર બીડું છે. શું બેટા ઝઘડો કરો તમે? તે હેડજો મારા અંગાથી માર એવો ને છોકરા- બે પ્રશ્ન હું કહું તમારા છોકરોને. કોઈ કેવું નહીં. કશું એમને લાગે એવું નહીં. એમનું બૈરાનું જ ખબર છે. તમારું નહીં ખબર. કોઈનું નહીં ખબર. એવો ના હોબળું કોઈ નહીં. લેડો મારા ઘેર હેડો તા ઊભા થઈ જાઓ તમે. કોઈ નહીં આવું મારે. મારા ઘેર હેડો મારા હું આ બેઠો છું. હેડો તો ના, ગામમાંથી ચાર મોણો તો બીજા હું બોલાવું છું એ તો બોલાવજો ને. મારે નહીં આવું. કોઈ બેર ને તે મારે કીધું હું હોબળો તો ખરા. નહીં આવું મારે તો. તમારા ખાલી ખુલ્લા ઝઘડા થાય બેટા રવા દે. એમાં બેહવા દે. તું તારે છે તોય જા બાપા. હારું હેડો કોક તો કરવું પડશે. આ ડોહો એવાના બાયડીઓ છે કંટાળી છે અને પેલા બે છોકરા રહ્યા ને એ બાયડીઓના કીધા હેડ છે. આ ડોહાને કેટલી હેરાન ગતિ છે. બાપડો કંટાળીનો આવીને ઊંઘી રહ્યા છે. કોક તો કરવું જ પડશે મને દવા દે. ભાઠા સમજી આવ્યો. ભાઠા છે અમુદા બધી હે ગોમમાં પૂછ્યું બે ત્રણ તો કોઈને ભાડ આલી નહીં કે કોઈ ભાડ્યા જ નહીં ભાને કીધું. હા શું વાત છે? અરે ભાઈ અલ્યા કેટલે જી આવ્યો તું આવ્યો ગામમાં જી આવ્યો? એવું અખાન પેલા દોતરો અમને બધા હોશી વળે પણ છોડ ભાડા નહીં હું તો જોયા છે આ બાજુ થયા છે ભાઠા બધા ફરીને આવ્યો. તોય ભાડ્યા નહીં. નહીં જોયા જ નહીં દેખોડો જ નહીં જોયા. શું કરવાનું? અરે આ ડાયા કાકા ઓહો ડાકા ભટ ભટ થઈ ગયું છે. હા એકલા ભટ્ટો ફરીને આવ્યો છું. કદી મદી બે ભાઈ નદીએ હેડ્યા છો નદી હેડ્યા નહીં ડાયા કાકા તાણ હું અમે નથી અમારા ડોહાને હોખવા નીકળ્યા છીએ બે જણા. ડોહો ચાર દાડો થી નીકળી ગયા છે. ડોહા તો કદી બે જણ આટલા વર્ષે કદી હોય જ નથી લીધી અને અમુક હજી ડોહો હભરાતા હોય બે જણ. અલ્યા ડાયા કાકા ગોડો ઘેરો ડોહો અમારો છે કે એટલે સાદ આવશે નીકળી જાય. તમે તો હોગવા દમ ફૂટી ગયો મારે સાહેબ ને હેતર તો કોઈ આ ભોખરાનો ઓઘો છે બાસી મેળ્યો નહીં. એટલે હું તમારો ડોહો કોઈ વિદેશ જતા રહ્યા છે. વિદેશી સાહેબ, નહીં નહીં પોતે યા. અમારો તો સા અન પોણી કરી નહીં ને હું અમે નીકળી ગયા છે હોખવા. તમે જુઓ તો ચાર દાડો થી ખાઈ ગયા છે. આ ગામમાં પૂછ્યું પેલા અલ્યા તમે બે જણા કદી ભૂસાર હોય હોવા છો? ભાઈ પછી કીધું તો ખાધું છે કોઈ મારા ના કરતા ત્રણ દાડા માર થયા. સાદ આવશે નીકળી જશે. એટલે તારા બાપો
હાના કારણે જતા રહ્યા છે ભાઈ અમારા બે વાતના મેળ છે કાયમથી પણ બૈરામાં રોજ થોડો થોડો બબાલ કરતો કે એક આવે છે કઈ નીકળી જાવ ના ઘેર હતા પાછા ડોશી એ ડોશી હું લાવું પાણી લેતા જે ડોહાને દવાની હાલ કરી તું પાણી લાવવાનું કર ને બે દાડો છે કોઈ તરસે મરી ગયો છું પાણી નહીં પાડી પણ ડોશી અંગૂઠો તો ડોહા હાથી હોય કોઈ છૂટો ના હોય લઈને દોડે આવું હું પણ ડોહો ચડે નહીં તો અંગૂઠો લાવું જતી એમ કેવું છે મારું ખાલે બોલા બોબરા હમાસર હોકડે છે કે શોક સી ખરા પણ હજી હું જાતે જોયા નહીં ગોમ નામ એક માણસ હતો ને ઈવોને કીધું તું ઓવે. અરે આ પેલો પાણી તરશે ને ખાધા પીધા વગર હું જ મરી ગયો રખડ્યામાં. અંગૂઠો કાપી લેવાનો તો પણ જોયા નહીં તો અંગૂઠો લાવું જ હતી ડોશી તમે તાણ હું 2 દાડા બગાડીને આયા આવા રજો તું પાણી લેતા જશે છે હું પાણી લેતા જી 2 દાડા એમને બગાડીને આયા તો પછી પાણી મારો હળવા વાયર છે હનો બગડી ગયો છે તે ભેંસો ઊંચી કરામાં કરતું જ નહીં પાછો ગોળું. આ હું રિંગ લાવ્યો છું ગો કાકા આ હારું બગડ્યું છે તે ભાડા આલો છું ગોળી લાવ્યો છું તે ગોળી પાળા આલો છે એમ? ઓ કોઈ હોભળી નવા જૂની વાત હોય જો અને હું કહું છું હા. હું એક નવી વાત હોભળી છે તમને કોઈ ખબર છે હું એક હોભળી છે પણ અમે વાતમાં હું સવાય આવજો હું ઓમ થઈને આવતો તો કે હા તે સોમોજી રહ્યા ને અને સોમાજીને ઘેરથી બે જણા કોઈક અંગૂઠો લાવવાની વાતો કરતા હતા કે ડોહો લાવો અંગૂઠોની કોઈક વાત કરતા હતા. એ જ વાત છે તાને બે જણા એ સોમોભાઈ અને રાયમલભાઈ હા એ બે જણા નીકળ્યા છે એવન બાપાને ખોળવા હા અને એવન બાપો તો અઠવાડિયે નીકળી ગયા છે ઘેરથી શમ એ જો રોજ એવન બાયડીઓ ખાવા હાલતી ઓ એ તો હારી બાયરીઓ ખરાબ છે ભંગાર બાયરીઓ તો એ તો એરીએ બે હું કહું છું ઓ ક્યાં બેંકમાં પેલા પૈસા પાક્યા છે એવન બાપાને કેટલા 5 લાખ રૂપિયા 5 લાખ 5 લાખ તે 5 લાખ લેવા માટે એવન બાપાને ખોળ છે અને એવન બાપો નીકળી જશે ખેતરમાં આ તો પેલો અંગૂઠાની જરૂર પડે એમાં અંગૂઠો કે કાપી લાવવો હોય તો કેમ કહેતી હતી ને ડોશી તો એ જ તાને હા ખોળ છે રાશા એના તાણે મને અમે ખબર પડે કે આ અંગૂઠાનો શમ શાલ લીધો તો ડોશી તો પોણીએ ડોહાન નથી હાલતી સોમલાન તો પણ હું કહું એટલું કોમ કરવાનું છે આપણે બે જણોને તે આપણું કોમ શું છે બે જણાનું ડોહાન ખળવાનું એ તો કેટલી વાર મારા તો એ તો ડાયકા તમારા પાસે બુદ્ધિ છે ડાયકા ડોહાન ખોલો એક તો મોમોલી તમારા માટે ખેલ છે બુદ્ધિ નહીં તાણે હું ના કોઈ ખોપરી દા ભૈયા હું રૂબરૂ જોયા છે તો એમ કહે તો ડોહાને આપણા હમણાં થોડા દાડા આપણા પાસે રાખીએ તો પણ કાગળ પેલો પાહન પડ્યો છે તો પછી પેલા ડોહાનું વારું કરીએ અને પછી ઈવન પહેણી જઈએ બોલો ડોહાન તો કે અમે લાવીએ પણ અમારું કેટલું છે આપણે તો છેટલું થા નહીં આપણે છે ને બધું કહી નાખવાનું એમ નહીં પેલું બધું ઉતાવળતા એ વાતમાં કરો છો એ બે સોરોના હાથમાં એક રૂપિયો ના હા જોતો પણ એ મારી બુદ્ધિ છે પણ પેલું છે ફોલે કે તે અમારે કેટલું કરો તમે તમને હો જેલ લે એટલે થયો તો કરાવી પડશે કે અમુક છોકરા પાસે ને લેડો હું બતાવું તો ડોહો હા આપણે તમારે ઘેર રાખો હા અને પછી આપણા પાસે હારું ખાયું એટલે ડોહો તો કે ભા ઓમો સહી કરો તમને જમીન હાલવાની છે એમ કઈ આપણે તો પાછો મંદો છે આ 70 વીઘા તમારે ખાતા એટલું જ કેવું છે કે કાગળ પેલો પાસે ફોને લઈ લઈએ હા. કે તમે કાગળ લાવો અમે તમારા ડોહા પાસે સહી કરાવીએ છીએ હા બરોબર છે અને પૈસા આપણે ઉપર લાગીએ હો બે બગાવો ખાતા કદી ડોહાને સા પાણી નહીં કરી પૈસા પાણી તાર ડોહાના જેવી પટીઓ મારવા માંડ્યા છે ઉપાડીને પછી કાગળ આલી લેવો હા બરોબર આયોજન છે ભાઈ હા હા જેટલું ફરી વળે આપણે શોય બધો ભાડ ના મળે આપણને કોઈ ભાડ મળતી નહીં ને શીખર શોન આવી જાય એ જ ખબર પડતી અને અમે નહીં તો થાકી જઈએ થાકી આપણે કેટલા પગારની દાડી ખરી ફરીએ થઈ છીએ અને એટલે આને પૂછો કે ઊંધું કાઢી થાય છે એ એટલે મારા બાપાને પાયા હતા મારા બાપા જે ભાતા ભાઈ
ના તા બાપાને ભારે નહીં ભારે નહીં પાડે ના એટલે ભાડા ક્યાંક બતા કે એટલે આ એક ડોહો તો નજરોમાં આવે અરે છે શું કને પણ કોઈ યાદ નહીં શું કહે છે તમે શોખ તો યાદ આવે છે પણ કોઈ મને કોઈ બરોબર યાદ નહીં વચ્ચે સસમા પેલા હતા પેલા જાય કાળા અને ધોકો હા ધોકો એ બડ ડોહો કોક હતું પણ હારું મને યાદ આવતું નહીં મીસ ભારે હોવાનું એટલે રાજી યાદ બબલો કઈ યાદ કર કે યાર ડોહાન તો ભારે તો છે પણ હારું યાદ નહીં આવતું હા એમ શું પાતા કેજે કેજે અલિયા શેબાદ ભારે હતા તે અરે કઈ જલ્દી કે યાર ઉભા રહો કે કહું છું આપણે ભારે હતા તો આપણે પેલી જગ્યા રહી ને છે પેલી રહી ને હા એ વળી ભૂલી છે અરે યાદ જ નહીં આવતું યાર યાદ લાજે અલિયા પેલું લેબડો હતો કે પેપડો હતો શી લેબડો બતાજે પેલો પેલો જાડો નહીં કયો પેડે અલિયા વળી ભૂલી છે અરે મારે બરોબર બતાક યાદ ભાઈ આમ છે જો ભાઈ યાદ આવશે કે? યાદ કર અરે આપણે હાસુ હતા તો તને અમે 10 રૂપિયા કરવા લઈ જઈએ ઓવા શું કેવું ખાડો મને યાદ આવશે ને હા તો હું પહેલા તમને મળે અરે, હાલ મારો દૂધ ભરાતો છે મારે મોડું થાય છે અરે યાર. દૂધ ભરા પછી જાતે યાર ચાતો જજે શી લેબડો કે ઉભા રહો વળી એક જ વખત યાદ કરું છું હા, કરજે, યાદ કરજે. આવશે તો કોઈ નકર નહીં કહું પાછું જલ્દી કર કે મારો દૂધનો ટેમ્પ આવી જાય ને મારું દૂધ ઘેર રહી જાય ને તો પછી હું તમને છોડો નહીં પાછું અરે આ આરામ કરજો. 10 રૂપિયા લે છે તું કે જે વાત જલ્દી કરે રે આમ રસ્તો હતો પેલો ચમ પેલો રસ્તો નહીં શી રસ્તો ઉતા કર જો સારું યાદ નહીં આવે હેડો પછી યાદ આવશે એટલે હું ત્યાં કોઈ ભલે યાદ લાગે કેતો જા પડે નહીં આમ યાદ નહીં આવી યાર અમે હવે બે શીતલા દાસી શા દાસી ખોલીએ છીએ હોજી તાસી જા પણ તને ભાડ મળી છે તું કે એટલા કહું છું ડોહો તો હતા અને માથા પાકડીથી તો કુયા તું પાહેડ હા 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 એ દે રાઈટ. એ રાઈટ રાઈટ. કેટલા જોયા હતા રાગ રાગ હેડતા હતા બરોબર છે બરોબર એ રાઈટ ડોહો આપડા પાછળ હોકા હેડતા હતા ને ઓ હા હરજી બતાજી બતાજી, હરજી અમારા ગાતી હરજી. હરજી હરકે પણ થકી 10 રૂપિયા લે લે યાર મને યાદ નહીં આવતું હેડો હું જાઉં હોન અરે હા યા ભાઈ આ તો જો ને મારો બેટો ઇને શોક ભાડેલા જોયેલા જ છે ને હોવા એ જે આપણે હરજી એને પકડવો પાછો પકડો છો પણ મોનતો નહીં ને હવે ક્યાં દૂધ ભરાવા જવું છે ક્યાં મોડું થાય છે નાહી ગયા રે તો પોતા હાથમાં હેડજે. હેડજે ખબરી ભાઈ હા જો વાતો આપવા મંડી છે આ પાછી તો આમાં મંડી છે ઓય ભાડ્યા પેણું ભાડ્યા આ ગયા પેલા હાસુ યાદ કઈ કીધું હોત ને તો આપણો હાથમાં આવી જાવત હાથમાં પાછા આવી ગયા વાત આશી તાર કેવી અને હું કહું છું પાછા પેલામાં જ આપણે અડધો અડધો ભાગ કરી નાખશું બરોબર છે એ તમે નહીં કીધું કે 5 લાખથી મને અઢી તારા અઢી મારા હા બરોબર પણ કોઈ કઈ હાથમાં આવશે ડાયરેક્ટ સીધા હાથમાં આવો ને તો સીધો અંગૂઠા વાત લઈ જવાથી અંગૂઠો આલી જ દઈએ નહીં ઘેર જ નહીં લઈ જવા ના ઘેર કોઈને વાત કરવી નહીં બારોબાર અંગૂઠો લાવવો છે પૈસા ઉપાડવાની વાત કરો પેલા સીધા બેંકમાં જ લઈ જઈએ હું કીધું હા. ખર્ચે ઝપાટો રાખજે ડોહાને આપી કીધું તો તમારે કીધું મોની જા હોય વન ડોહો તાણ પર ના મોની ડોહાઈ તાણ અને અમારા જે અત્યારે વન ડોહો ખોળવા નીકળી ગયા છે અને ઘેર તો દેખાતા નહીં એક પાછા ભેળા છે હા આયા અય ડોહો હોય છે ને આયા જો કાકા હું શક્યો આવો દા કાકા હા હો જા હોજી થશે ઓજી ઓજી તો ભગવાનની કડી થઈ જાય યાર સિવાય ભાડ મળી નહીં પબડ્યું હા દીવો લઈને ખોરશે ને દીવો લઈને હા તોય તમારો ડોહો જળી એવા નહીં પેલી સેવા કરી નહીં રોડો ખરાબ લાયા છો અને અમે ડોહો કંટાળી નાહી ગયો અમે ડોહાનો કોણ નીકળ્યા છો તો બૈરાની ખોમી છે અમને ખબર છે ભાઈ પણ અમે કરીએ હું અમારે શું કરવું અમે અમારા ડોહાની દાદા સાથ કહેજો. લેડજો કાકા. ઘેર હેડો વાત બધી કરી હેડો ના ડાયા કાકા અમારા ડાયા કાકા કે એ જ થ અનુ કે ક્યાં શું કહેવાનું છે શું કહેવાનું આ કીધું ને મારે તો કશું નહીં કેવું તમને કઈ હું ફરક પડવાનો થોડી એમ કરો ખેડો ઘેર હેડજો બધી વાત કરીએ